નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી મળી રહ્યા છીએ અમદાવાદના વેલ નોન ડોક્ટર રિકિન શાહ, જે ડાયાબિટીસમાં બહુ જ એક્સપર્ટ છે. આપણે એમના પાસેથી જાણીશું અત્યારે ડાયાબિટીસના દર્દીઓમાં વેટનો તકલીફ હોય છે, પણ ડાયાબિટીસ હોવાના કારણે વેટ લોસ નથી થતો. તો સાહેબ, આપનું શું કહેવું છે? આવા દર્દીઓ માટે આપની શું સલાહ છે? ખૂબ જ સાચી વાત છે. ડાયાબિટીસ હોય તમને અને વજન ઉતારવું એટલે ખૂબ જ મુશ્કેલ વસ્તુ થઈ જાય. ખૂબ જ ડાયટ એક્સરસાઇઝ કર્યા પછી પણ વજન નથી ઉતરતું અને ઘણા કેસીસમાં વજન ઉતર્યા પછી ફારું રિગેઇન થઈ જાય છે. તો આવા કેસીસ માટે હવે નવી ઇમ્પોર્ટેડ મેડિસિન્સ આવી છે, જેમ કે રિબેલ્સસ છે, વિગોવી છે, ટીઝેપેટાઇડ મીન્સ મોન્જારો છે. તો આ સેમાગ્લુટાઇડ ને આ પ્રકારની દવાઓ અત્યારે ડાયાબિટીસ અને વજન બંનેમાં ખૂબ જ ઉપયોગી છે અને અમે જોયું છે કે આ પેશન્ટ્સ માટે આ દવાઓ આશીર્વાદરૂપ બને છે. આપણે બહુ જ સરસ વાત કરી કે આ અપડેટેડ ટેકનોલોજીના જમાનાના અંદર તમે ઇમ્પોર્ટેડ દવાઓ પણ સારી આવી છે, પણ આ દવાઓ લેવી ડાયાબિટીસનો દર્દી હોય એના માટે સેફ છે ખરી? 100% સેફ છે. આ દવાઓ બધા જ ડાયાબિટીસ પર પ્રયોગ થયેલી છે. અમારા હજારો પેશન્ટ્સ છે અને તેનું ખૂબ જ સારો રિઝલ્ટ છે. આ દવા વડે તમે તમારું 20 કિલોથી લઈને 60 થી 70 કિલો સુધી વેઇટ લોસ કરી શકો છો. અમારી પાસે ઘણા બધા દર્દી છે જે 150 કેજી 160 કેજી વાળા છે કે જેમનું આ દવાઓને કારણે ખૂબ જ સારું વજન ઉતરીને અત્યારે 70 80 90 કિલો સુધી પણ પહોંચેલું છે. સર, આપણે વાત કરી કે જે ઓવરવેટેડ હોય છે 150 160 કેજી, આ લોકો માટે એક બેરિયાટ્રિક સર્જરી ઓપ્શન હોય છે. બેરિયાટ્રિક સર્જરી કરાવવી જરૂરી છે કે પછી આ દવાથી એમને ઘણો બધો ફાયદો થઈ શકે છે? હા, બેરિયાટ્રિક સર્જરી જરૂર એક ઓપ્શન છે, પણ હવે આ નવી દવાઓ ખૂબ જ ઇફેક્ટિવ છે જે પહેલા આપણી પાસે નથી. છેલ્લા 2 થી 3 વર્ષથી અને ખાસ કરીને આ વર્ષે આપણી પાસે નવી દવાઓ જેમ કે મોન્જારો આવ્યું છે. તો આ દવાઓ વજન ઉતારવામાં ખૂબ જ અસરકારક છે. 20 કિલોથી લઈને જેમ આપણે કહ્યું 60 થી 70 કિલો સુધી વજન ઉતારી શકે છે. તો એકવાર એનો જરૂર ટ્રાયલ લેવો જોઈએ. અગર આ ડાયટ, લાઇફસ્ટાઇલ અને સાથે આ મેડિસિન્સના ઉપયોગથી વજન ના ઉતરે તો પછી બેરિયાટ્રિક માટે જવું જોઈએ.